આપનું ગામ ચેલાવાડા સીતારામ આશ્રમમાં દર વર્ષની જેમ આ વર્ષે ગુરુ પૂર્ણિમા 2026 અને વાર બુધવાર ની શુભ રાત્રિએ દિવસથી માંડીને સવારે 7 વાગ્યેથી માંડી અને અખંડ અહીંયા ભજન સેવા બંદગી કરી છે. ખૂબ પ્રેમ ભાવથી મારા હરિભક્તો દૂર દૂરથી પધારેલા મારા ગુરુના લાડીલા મારી બહેનો દીકરીઓ જ્ઞાની ધ્યાની અનુભવી સંતો અને આજની જે સેવા કરી છે એમનો તો ગુણ ગાય એટલા ઓછા છે. ગઈકાલથી માંડી મારા પિન્ટુભાઈ રસોઈયાએ તેજગઢથી આવીને મારા કાગુ મહારાજ સાથે સઘળો પરિવાર મળી મસ્તીનું બ્રહ્મ ભોજન પ્રસાદ બનાવી આપણને પ્રસાદ લેવડાવ્યો છે. અને મારા દિવાનશ્રીઓએ આ મંદિર આ ગ્રસ્તમાં આ મંદિરમાં કાલથી આ બધી સેવા અહીંયા બહુ આખી રાત કરી. ભગવાન રામદેવ બાપુનો શણગાર, રામ લક્ષ્મણ જાનકીજીનો શણગાર અને મારા એક પ્રિન્ટેડ ભાઈ પંચાલ કરીને મસ્તીનું ડ્રોઈંગ મને કે બાપુ ગુરુ પૂર્ણિમા છે તો મસ્તીનું ડ્રોઈંગ પણ કર્યું છે. મંદિર બહુ સરસ ખૂબ સેવા કરી છે. તેઓને મારા દિવાનશ્રી મારા પ્રવીણભાઈ મોટા કોટવા, હરસિંહભાઈ દયાના, સાથે મારા શંકરભાઈ ચેલાવાડાવાળા મારા પ્રથમ દિવાન ખૂબ તન મન ધનથી મસ્તીના 2400 પાઠ રાખ્યો છે. સવારે 10 વાગે ભગવાનને જ્યોત થઈ છે. આખો દિવસે બહુ પૂજા સેવા બંદગી કરી છે. અને સમગ્ર જાંબુઘોડા વિસ્તાર આખો જેતપુર, ઉદયપુર, કઠીવાડા સાથે પંચમહાલ, લીમખેડાથી છે એક દૂર દૂરથી મારા હરિભક્તોએ ખૂબ પ્રેમથી એટલી બધી મસ્તીની સેવા કરી છે. અહીંયા ખડે પગે ઉભા રહીને મારો સદગુરુ પરમાત્મા, મારો વડવાડો દેવ, મારો સદગુરુ કનીરામ બાપુ, આ ગુરુનો મહિમાનો પાર નથી તો સદગુરુ તેમને કલ્યાણ કરે, ખૂબ સુખી રાખે, એમને જ્ઞાન પ્રાપ્ત થાય. જ્ઞાન આજે ગુરુ પૂર્ણિમા એટલે વ્યાસ પૂર્ણિમા, સનાતન ધર્મની ઉત્પત્તિ સ્થાન. સનાતન ધર્મ આજની રાત્રિએ વૈશંપાયે એની પેર બોલ્યા, જન્મે જય રાય વિસ્તારી તુજને સંભળાવું સનાતન ધર્મનો મહિમાય. આ સનાતન ધર્મની ઉત્પત્તિ ગુરુ પૂર્ણિમાને દિવસે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, ક્યાં જવાનો છું, અહીંયા આપણે જન્મ લઈને કેમ આવ્યા છે, અહીંયા આપણે બધા જન્મ લઈને આવ્યા કેમ છે, અને આવ્યા છે તો ધર્મને નિભાવવા આવ્યા છે. બાકી તો બધી તમારી બધી માયા છે. મારે ખેતી કરવી છે, મજૂરી કરવી છે, આ બધું એક માયા છે. પણ ભક્તિએ જ્ઞાન એવું મહાન છે જ્ઞાન. અને અર્જુને કૃષ્ણને કીધું છે, કૃષ્ણ અર્જુનને કીધું છે, હે અર્જુન, જ્ઞાની એ મારો આત્મા છે. જ્ઞાની એ પોતે હું સ્વયં છું. કપડાથી શોભતો નથી. ગમે એવા ભેગ પહેરી લે, જ્ઞાન કાંઈ નહીં હોય તો ભેગ પહેરવાનો કાંઈ મતલબ નથી. જ્ઞાની તો આપણે અહીંયા કેમ આવ્યા છે? બાકી તમને મને જે પીડા પનોતી નડે છે એ આપણું બધાનું કર્મ નડે છે. આપણે બરાબર ભજન કરતા નથી, પુણ્યદાન કરતા નથી, નીતિ નિયમ પાળતા નથી, ત્યારે આપણને આ શરીરમાં દુઃખ આવે, પીડા આવે, પનોતી આવે. સંજયદાસ મહારાજ મને કહેતા કે બાપુ બહુ લક્ષ્મી ભેગી થાય ત્યારે પીડા બહુ આવે. લક્ષ્મી બહુ આવી જાય ને તો પીડાઈ પાછી દિલીપદાસ બહુ આવે. તો લક્ષ્મી વધારે આવે, લક્ષ્મી વધારે આવવા માંડે તો પુણ્યદાન વધારે કરો, પુણ્યદાન બહુ કરો, સેવા કરો. મારા ધર્મદાસ કીધું, બોકડિયાથી એક જ દીકરીને પડેલી છે પાને પીવડાવવાની, બાકી શું કરવા આવો છો? દોરા કરવા આવો છો? સેવા કરવા. સેવા એ ઉત્તમ છે, કરવી જોઈએ તમને જે બને એટલી. જીવનમાં બીજું કાંઈ નથી.
સેવા જ આગળ આવવાની છે, બીજું કાંઈ નહીં. આ જ્ઞાન આજની રાત્રિએ ગુરુ મહારાજ જગતનો ગુરુ કૃષ્ણ પરમાત્મા અર્જુનને કીધું તો, અર્જુન હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, ક્યાં જવાનો છું. તમારું કર્મ તમને નડવાનું, કોઈને છોડે નહીં. કર્મ રાજા રંગ ફકીર કિસી કો છોડને વાલા હે નહીં. કર્મ તો ભૂગतना જ પડેગા. કર્મ છોડશે નહીં. તમે ઉતારા કાઢો કે યજ્ઞ કરો કે ગમે તે કરો, પણ કર્મનો હિસાબ તમારે મારે ચૂકવવો પડશે. અને એ કર્મને બાળી દેવું હોય તો પુણ્ય અને ગુરુનો આશીર્વાદ, આ બે વસ્તુ. ગુરુ તમારું કર્મ બાળી દે. તમે ગમે એવું કર્મ કરો, તમારા માથે હાથ ગુરુ મૂકે એટલે તમારું કર્મ બળી જાય. અથવા પુણ્ય કરી દો, પુણે પાપ ઠેલાય, પૂર્ણ આગળ આવે. બાબુભાઈ, તમે કંઈ એમ કિલો ચોખા વાપર્યા હોય ધર્મના નામે તો ભગવાન આગળ આવી જાય. એટલે તમે સાધુ સંતો કહીએ કે ગુરુ પૂર્ણિમા આવે છે ભાઈ, બધાને બહુ કીધું, પણ કોકને એમ થતું છે ઓહ અહીંયા કો હાલે તે રહેવા દે, પછી ઉપાધિ કરજો. હે, કોકને એમ તો અહીંયા કો હાલે. પછી સંતોએ બહુ પેટ ભરીને અહીંયા ખૂબ પુણ્ય કર્યું છે. 3 પુણ્યમાં ચાલે એટલું ઢગલે બંધ અહીંયા દાન કર્યું છે. 3 પુણ્યમાં ઉજવાય એવું એટલું બધું આવ્યું છે. મારા સંજયદાસ મહારાજનો વહીવટ કર્યો છે. અને મને કે બાપુ આવેલું ધન સત્કારમાં વાપરવાનું. મેં કહ્યું મન મૂકીને વાપરો, મન મૂકીને. એટલે તો અમે દિવસે કીધું જમ્યા બસ પ્રસાદ જમો, બીજું કાંઈ નહીં. આપેલું જે દાન છે એ કરવાવાળાને પુણ્ય મળે, આલવાવાળાને પુણ્ય મળે, મને પુણ્ય મળે. તમે આપ્યું છે. અને બીજા ભાઈ કહેતા કે બાપુ આજની શાકભાજી હું લાવું. મેં કહ્યું નહીં ભાઈ, લાલાભાઈ મારા એમ હલોલ જીઆઈડીસી વાળા વર્ષોથી ગુરુ પૂર્ણિમાની જે શાકભાજી તમામ, મને કે બાપુ મારા તરફથી મને આટલો તો લાભ આપજો. તો પેલા ભાઈને પછી મેં બેરે કીધું કે ભાઈ આવતી પૂનમે 28 તારીખ આવે છે, શ્રાવણ માસની પવિત્ર પૂર્ણિમા આવે છે શ્રાવણ માસની, ત્યારે તું લાવજે, તારો એ ભાવ પૂરો થાય. તેમ કહેવાનો મતલબ છે કે પુણ્ય અને જ્ઞાન કશું નડતું નથી. અમુક તો હજુ આટલી ભક્તિ કરે તો જોવડાવતો જ ફરે, નાળિયેરો લઈને જ આવે. અમુકને એવું ભ્રમ પેઠો છે એ જોવડાવી દે. મારે કાંઈ નથી ભાઈ, ભજન કરને બધું સુધરી જાય. હું તો ઘણા દિવસ કીધું છે, તમે પૂજા કરવા બેસો ત્યારે 5 માળા તો કરો, વધારે નહીં બને તો 5 માળા કરો. અને માળા કરતી વખતે બરાબર ધ્યાન રાખો. સીતારામ બોલો, સ્વામિનારાયણ બોલો, તમને જે મંત્ર ગમે. હું તો મહામંત્ર બધાને આપ્યો છું. આજે ગુરુ વ્યાસ પૂર્ણિમા છે એટલે આજે કહું છું કે ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મહામંત્ર છે. જાહેરમાં કરજો, 5 માળા કરજો. 5 માળા તો અવશ્ય કરવી પડશે. કેમ કે આપણી પાસે ભક્તિ આવવાની છે, બાકી આશ્રમે નહીં આવવાનો. કંઈક રાજા રંગ ફकीर चले गए, हम भी जाने वाला, हम थोड़ा रुकने वाला है, हम तो कह के चले जाएंगे. 5 માળા તો કરો જીવનમાં. સવારમાં ઉઠી 5 માળા કરવી. તમારા ઘરમાં માતા પિતા હોય તો એમને પગે લાગવું. તમારા ઘરમાં ગુરુ મહારાજનું છબી હોય તો એને પગે લાગવું. આ 3 વસ્તુને ભૂલવું નહીં. માતા પિતા ને ગુરુ. સવારમાં ઉઠી સેવા સંધ્યા કર્મ છે. માળા કરો, મંત્ર કરો, પીપળે પાણી ચડાવો. મારી બેનો દીકરીઓ તુલસીએ પાણી ચડાવો. એક દીવો કરો, અગરબત્તી કરો તુલસી માએ, અને થોડુંક મસ્તીથી પૂજા પાઠ કરો. પાછી આખી જિંદગી વાસી તો હખીને મરી ગયો ડોહીઓ હોયથી. કાંઈ આવ્યું નહીં હાથમાં, કાંઈ આવ્યું નથી, પછી કાંઈ કરવાનાય નથી. આ ચોમડાને છે ને આગત ખાવાની છે, બીજું કાંઈ કામય લાગવાનું નથી. બીજું કાંઈ કામ લાગવાનું નથી ભાઈ. આને આગ ખાવાની છે. એટલે આજની વ્યાસ પૂર્ણિમા છે, મસ્તીની રાત્રિ. અને આજે એવો પાઠનું મંડાન કર્યું છે મારા દિવાનશ્રી. જ્યારે મને ગુરુપદ મળ્યું ત્યારે મારા શંકરને દિવાન બનાવ્યા હતા. અને છોકરો એટલો મસ્તીનો હોશિયાર, નાનો હતો ત્યારનો દિવાન છે.
અને એવા મસ્તીનું પાટનું સજાવટ કરે, 33 જ્યોતનો હોય, 108 જ્યોતનો હોય કે 1 જ્યોતનો હોય, ગમે પણ એટલું મસ્તીનું કામ કરે, દિલથી કરે. આજે મસ્તીનો પાઠ 2400 પાઠ રાખ્યો છે. ભગવાન રામદેવ બાપુ રણુજાવાળો, આજને દિવસે રામદેવ બાપુને ગુરુ બાળીનાથે જ્ઞાન આપ્યું હતું. આજને દિવસે ગુરુ બાળીનાથ રામદેવ બાપુને હું કોણ છું, મારું નામ ક્યાં છે એનો પત્તો આપ્યો હતો. ત્યારે પોકરણગઢથી અજમલ રાજાને ઘરેથી રામદેવ બાપુ આ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ગુરુ પાસે ગયા અને કીધું, નામ લખાવી લેજો મેરે ગુરુ પાયે લાગુજી, શબ્દ સુનાવી દેજો મેરે ગુરુ પાયે લાગુજી. નામ લખાવી દીધું ગુરુ પાસે અને શબ્દ ગુરુનો સુણી લીધો. જયંતીદાસ કઈ છે, ઘણા પ્રોગ્રામમાં કહું છું, જયંતીદાસ કોને કહો છો? ઓંખને કહો છો, ગાલને કહો છો, માથાને કહો છો? કઈ છે જયંતીદાસ? આ તો છાતી છે, જયંતીદાસ નથી. આ હાથ છે, જયંતીદાસ નથી. આ માથું છે, જયંતીદાસ નથી. આ કોણ છે? જયંતીદાસ નથી. જયંતીદાસ કઈ છે એનો પત્તો મેળવવા માટે આ પૃથ્વી પર આવ્યા છે. આ પૃથ્વી પર એટલા માટે જન્મ લીધો છું, આપણું નામ જાણવા માટે. હજુ નવલસિંહભાઈને ઓળખતા નહીં, કોને કહો છો નવલસિંહ? એ તો હું કહું છું કે ભાઈ એ જાણવા માટે કોઈક દિવસ ગુરુ બેઠા હોય મસ્તીમાં, હુકો પિતાજીને તો પૂછી જવાનું કે બાપુ દિલીપભાઈ કઈ છે, કોને કહો છો? દિલીપભાઈ છે કઈ, કોને કહો છો? તમે અહીંથી અંગૂઠાથી ગણતા. આ જ્ઞાન આજને દિવસે થયું હતું. અંગૂઠાથી પૂછતા પૂછતા જો આને અંગૂઠો કહેવાય, પગ કહેવાય, પીંડી કહેવાય, ગઠુણ કહેવાય, હાથોર કહેવાય, કમર કહેવાય, ખભો કહેવાય, હાથ કહેવાય, ગાલ કહેવાય, નાક કહેવાય, ઓંખ કહેવાય, બાલ કહેવાય, માથું કહેવાય, અંદર જાય નવસે નાડી, કાળજું, ડોળું, ફેફું, વાતેણું, બધું નામ જુદું. જયંતીદાસ કઈ છે? આ બધું જુદું જુદું પડી ગયું છે. પૂછી જોજો કોઈક દિવસ. ગુરુ મહારાજ આનંદમાં બેઠા, આખી જિંદગી જોવડાવશો નહીં, દોરાત નહીં બંધાવશો. આજે ગુરુ મહારાજે 3000 કંઠી લાયા હતા. 1000ના 10,000 રૂપિયા, 30,000ની કંઠી બરોડાથી સંજયદાસ મહારાજ લાયા. 200 માણસો રહી, 3000 કંઠી પહેરાવી. 30,000ની કંઠી બોનાભાઈ બરોડાથી લાવ્યા હતા. એક કંઠીના 10 રૂપિયા, 30,000ની કંઠી પહેરાવીને કીધું, ગુરુ મહારાજ સદબુદ્ધિ જ્ઞાન આપજો, માં સરસ્વતી કંઠે વાસ કરજો. કંઠી બોધ કરું છું. દારૂ, તાળી, મોસાહાર, ચોરી, જૂઠું, વ્યભિચાર, પરસ્ત્રીનો સંગ, આટલું કંઠી પહેર્યા પછી ધ્યાન રાખજો. દારૂ, તાળી, મોસાહાર, ચોરી, જૂઠું, વ્યભિચાર, પરસ્ત્રીનો સંગ, આટલું ધ્યાન રાખજો. આ કંઠીનો નિયમ છે. પછી બીજા ધંધા કરો ને ગુરુ મહારાજ જોડે ઉતારા કાઢો, નારિયેળ જોવડાવવા, ઢીકનું કરો, બીજા બાબા દેવે ઉગડા પડવા જાય, 4 પગારા. તારો બાહે નહીં કશું બોલે. આખી જિંદગી બોકડા મારીને મરી જશો તોય રાગ નહીં આવે. અરે પાડા ચડાવશો તોય નહીં સારું થાય. એક જ વ્યક્તિ સારું કરનારો આ દુનિયાની અંદર ગુરુ મહારાજ. ગુરુ મહારાજ કલ્યાણ કરે આ દુનિયામાં. આ રામદેવ બાપુ ગુરુ પાસે જા, કૃષ્ણ ગુરુ પાસે જા, કબીર સાહેબ ગુરુ પાસે જા, સતકેવલ ગુરુ પાસે જા, સ્વામી નારાયણ ગુરુ પાસે જા. ગુરુ જ કલ્યાણ કર્યું છે, બીજું કોઈ કર્યું નહીં. એટલે કીધું દેવોના દેવ ગુરુ, દયાના દાતા, આપે છે પારખ જ્ઞાન. દેવો ન હોય ગુરુ મહારાજ. આ દેવોય ગુરુની ભક્તિ કરી એટલે જ મેર પડ્યો છે. તો ગુરુના ચરણો મેં મારા ધર્મદાસ કીધું, ગુરુના ચરણમાં મારે કાયમ છે દિવાળી, હજુની ભાડી મેં તો રે અંધારી. ગુરુના ચરણ સેવી લો, ગુરુને પૂજી લો. આ દુનિયા મોક્ષ લીલા લહેર, મોક્ષ જન્મ મરણ પણ ગુરુ મટાડે. આવા જવાના ફેરાય ગુરુ મટાડે. હો ભાઈ, ભગવાન કે દેવ નહીં મટાડે. 100 બોકડા ચડાવો તો એ દેવ મટાડે નહીં. મેં કાલથી ચાલુ કરી દઉં. એ મટાડે નહીં.
ગુરુ જ આત્માનું કલ્યાણ કરે. આવા જવાના ફેરા ગુરુ મટાડી દે. અહીંયા વળી દિલીપભાઈ આવવાનો, કોકની માના પેટમાં 9 મહિના રહેવાનું, પાછું મારું ઘર, મારી બાયડી, મારો સોરો, આમ કરતા સેવક સાહેબ પાછા મરી જવાનું, પાછા વળી કોકની પેટમાં આવવાનું, પાછા મારું મારું કરવાનું, પાછા વળી કોકની પેટમાં આવું કોહદી કરીશું. 250 બેહાડવા જવાની. અરે વાત નહીં કરી છે રમેશભાઈ. બોડેલીમ રહેવાનું, ઘરવાનો ઘેર રહે, એકલા પડી રહેવાનું, મચ્છરો કેળવવાનું, આવું કોહદી કરીશું. હે રાત દિવસના ઉજાગરા કરવાનો. અમારે વેવાય શાકભાજી રોજ જેતપુર જવાનું, લાવીને વેચવાનું. એ પપડો, આ બધો પપડો મટાડી દેવો હોય તો ગુરુ મહારાજ બીજો કોઈ નહીં આ દુનિયામાં. એટલે સંતો કીધું ગુરુ કૃપાહી કેવલમ, ગુરુ કૃપાહી કેવલમ. પણ આ જુદું દેખાય તો મેર નહીં પડે. ધ્યાન રાખજો. આ જુદું દેખાય તો નહીં મેર. મને તો એક જ દેખાય છે. મને કોઈ સ્ત્રી નથી દેખાતી, કોઈ પુરુષ નથી દેખાતો. સર્વની અંદર આત્મ તત્વ એક છે. સર્વની અંદર ભગવાન આત્મા એક જ છે, જુદો છે નહીં. જુદું દેખાય એટલે જોવાનું કે આ ચોમડીઓ છે. જુદું દેખાય એટલે જોવાનું કે આ હજુ ચોમડીઓ છે. આ ચોમડાની ઓંખે જોવે એટલે ને જુદું દેખાય. અને જ્ઞાન તમને તો ગુરુ મળ્યા ને કંઠી પહેરાવી જ્ઞાન ચક્ષુ ગાળે. બસ બેટા, કોઈ નાત નથી, કોઈ જાત નથી, કોઈ ભાત નથી. સર્વની અંદર આત્મ તત્વ એક છે. બધાની અંદર પરમાત્મા, અંદર બેઠેલો આત્મા એક છે. શરીરો જુદો જુદો છે, ઘાટ જુદો છે. કોકનો કારો, કોકનો ગોરો, કોકનો લોબો, કોકનો ટૂંકો ને આમ છે ખરું, પણ અંદર બેઠેલો જે પરમપિતા પરમાત્મા એક જ છે. એક છે, એ જુદો છે નહીં. સર્વની અંદર એક જ છે ભગવાન. ગુરુ એવા દયાળુ છે. ગુરુ તો દયાના સાગર. વચ્ચેમાં સવારમાં મારા દિવાન શ્રી પ્રવીણભાઈ ને મેં ગરમે થયો. મેં કેમ સુધીરભાઈને આપણે કીધું હતું કે ભાઈ કનુભાઈને, વિમલ કુમારને, બે બેનજન તબલું વાળો આવી જાય એટલે આ પ્રસંગ આપણો દીપી જાય. અમે તો મન દુઃખ મને બહુ થયું. પછી હું એમને ઘરે મેં થયો, આટલું આ વચન કેમ પાડતા નથી? આટલા કાર્યક્રમમાં બેસે છે, આવે છે, આટલું સમજાય છે. તો પાછું મને થયું મન. પણ ગુરુ સાગર છે. ગુરુ તો દયાના સાગર છે. ગરમેથી જાય. દરિયો એમ ઘૂઘવાટ કરતો આવે પણ પાળે આવે એટલે સમ થઈ જાય. બધી નદીઓનો પાણી દરિયે મળે. બધી નદીઓનો પાણી દરિયા મળે. અને દરિયો ગમે એટલો ઘૂઘવાટ કરીને સેવક સાહેબ આવે પણ પાળે આવીને શાંત બની જાય. શાંત બની જાય. તેમ જીવનમાં શાંત બનો. ગુસ્સો છોડી દો, ગરમ નહીં થવું. મસ્તીથી ભજન કરો. 5 માળા તો કરજો. આજે ગુરુ પૂનમની રાત્રિએ ભગવાનની સાક્ષીએ કરશું. પૂજા કરવા બેસો, અડધો કલાક કાઢજો. પાછી આખી જિંદગી વૈતરો કરીને, મજૂરી કરીને મરી જશું. કાંઈ રાગ આવવાનો હાથે આવે નહીં. હોનાની વીટી હોય કાઢી લેશું. કાઢ લો, લા કોમ લાગશે. મનસિંહભાઈ કાઢી લેશે. સોરોન કોમ લાગે, કાઢી લો. આમ તો ધીકાવાય નહીં એમ કે. હું લેવા માથા કરું? દિલીપભાઈ ઉડાડી દો ને મોજ કરી લો. મેં મારા ગુરુના, મારે ગુરુ છે, મારો બાપ કનીરામ છે, આખા જગતનો માલિક છે, જગત ગુરુ છે. પગે લાગવા ગયો માતાજીને. મને કે જયંતિભાઈ, પાછી એમને એમ અડવું હોય તો પરવાનગી લેવી પડે. કેટલાક જણોની પરવાનગી લે તો એમના ચરણોમાં જવા મળે. અને અમે ગયા અને મસ્તીથી બાપુ કે જયંતિભાઈ આવો, પૂજાની થાળી લેતા આવો. અમે અંદર ગયા, ગુરુના ચરણ ધોઈને ચરણામૃત લીધી. બાપુ આનંદ બહુ મસ્તીથી. મને કે બધા સેવકો હારા છે ને? જયંતિભાઈ મેં કહ્યું બાપુ તમારી કૃપા છે, લીલા લહેર છે. મારા વડવાડાના ભગત લીલા લહેર છે. જેની ગાડી પર જય વડવાડા લખ્યું છે, કોઈની મજાલ નથી. એ ગાડીને તમારે એમ કંઈક લીટો નહીં પડે. શું વાત કરી? એ વડવાડાની ગાદી એવી છે, 5,500 વર્ષ જૂની. 500 વર્ષથી એ વડ હજુ અડીખમ ઊભો છે દુધરેજ મંદિરમાં. અને સમાધિની અંદર ષષ્ઠ પ્રજ્ઞ સ્વામી બાપુ જે છે એ 6 વખત અવતાર લીધો એ ભૂમિ પર. 6 વખત. એ કેવો સાધુ અનુભવ કરો.
ત્યારે તેમનું નામ પડ્યું ષષ્ટક પ્રજ્ઞ સ્વામી બાપુ. 6 અવતાર આ પૃથ્વી પર આયા, સમાધિ લીધી ગયા, પાછા આયા, સમાધિ લીધી ગયા, પાછા આયા, સમાધિ લીધી ગયા. 6 વખત અવતાર લીધો અને એક જાગતી જ્યોતનો ધની છે. કોઈ વાર દૂધરેજ જો કાંઈ કરવાની સમાધિ વાળા નમી પડજો. અરે તમારા ઘેર કોઈ દર મોડું નહીં થાય. હું વાત કરી એ સમાધિ વાળો એવો છે. બાપુ ખૂબ પ્રેમથી બધા હરિભક્તોની ખબર લીધી. બાકી એવા સાધુને હોય 5-5 કિલોની હોનાની પાઘડીઓ પહેરતા હોય. હે આપણે તો દિલીપભાઈ એક એમ કાંઈ નહીં કહેવાય. પછી કે બાપુ કે મકઈ તમે આપવા આવ્યા હતા ત્યારે અમે ડાકોરમાં કાર્યક્રમ એટલે મળ્યા નહીં. એમ મેં કહ્યું કંઈ વાંધો નહીં બાપુ, બસ અમારા જાગતી જ્યોતનો ધની છે અને તમે આવા બ્રહ્મની સમર્થ મારા ગુરુ હોય ત્યાં કાંઈ નહીં. જોવો જ ખરો સાધુ હે ગુરુ મહારાજ એક એક સેવકની સંભાળ રાખે. એવું નહીં સમજવાનું કે તમે તમારી હું સંભાળીને રાખું. અડધી રાતે હું તમે અહીંથી ઘરે જો ને ત્યાં સુધી હું ઊંઘું નહીં. માતાજી કે ઊંઘી જો નહીં ઊંઘું. મારા સેવક બધા ઊંઘી જાય પછી ગુરુ ઊંઘે. હું વાત કરે આ કાઠું છે. ગુરુપદ લેવું બહુ કાઠું છે, અઘરું છે. બહુ નિર્મળ બની જવું પડે, ઘણું નિર્મળ. મારા સેવકની સંભાળ ગુરુ રાખે છે. અમારો ગુરુ રાખે તેમ મેં તમારી બધાની રાખો. મારી બહેનો દીકરીઓને ભગવાન અડધી રાતે કહું, હે મારા 12 બીજના ધની, હે મારા વડવાળા દેવ, મારા સદગુરુ પરમાત્મા, મારા દુખિયાનો દુઃખ તો દૂર કરજો. પણ ક્યારે દુઃખ કરે? હું કહું એમ કરે ત્યારે દુઃખ દૂર થાય. કર્યા વગર તો નહીં મળે. કરેલું ફોગટ જવાનું નથી. હે આજની તમે અહીંયા ખૂબ દૂર દૂરથી પૈસો ખર્ચીને અહીં આવ્યા છો. હે બહુ પૈસો ખર્ચીને આવ્યા છો. પૂનમ તો ભરવી, આવતી શ્રાવણી પૂનમ 28 તારીખે ભરવી. સંજયદાસ મહારાજ તો મને એવું કીધું કે બાપુ હવે બીજ આપણે ચાલુ કરી દઈએ. મેં કહ્યું તમે સેવા કરતા હોય તો ચાલુ કરી દઈએ ભાઈ. રણુજા જાય છે તો અહીંયા હાજરે હાજર મારો ધની બેઠો છે. તો આવતી શ્રાવણની બીજથી ચાલુ. આવો બીજ ભરવા, ચાલતા આવો, નેજા લઈને આવો, હે ગાડી લઈને આવો, અહીં ચા પાણી થશે. બીજ બાપાની ભરી અને પછી ખુશીથી જજો. અને પછી એવો ભાવ તમારો જાગે. કદાચ મારા સેવક સાહેબ, મારા ભોણાભાઈ પીડી માસ્તર સાહેબ એવો ભાવ જાગે કે બાપુ બીજનો પાઠ કરીએ તો પાઠે કરીશું. આ પુનેમનો પાટે વચમાં તો પછી મને એમ થઈ ગયું કે હવે આ લોકો અમુક તો એમ બંધ કરી દઈએ. એમ ડાયરેક્ટ વિચાર કરી લો. મેં કહું આ બધું કર્યા કરતો ડાયરેક્ટ 10ની નોટ મળી જાય સારું ને. એમ મેં ગોઠવેલું. આ બધું કરવાની મહેનત પણ ભાઈ દિવસે આપણે જઈ સીતારામ ટીલો પાડી દેવાનો, ચા પીવડાવી દેવાની, 10 તો મળી જાય ને. પણ સેવક સાહેબ આ સેવક નોકરી કરી, તલાટી બન્યા, સેવક બન્યા, આર્મી જંગલ ખાતામાં નોકરી કરી અને કેટલામ પસાર થઈને આવ્યા. હવે નિવૃત્ત થઈ ગયા. હવે કે બાપુ બસ તમારું ભજન કરવું છે, તમારા ચરણોમાં રહેવું છે અને જે પુણ્ય બને અમે દાન કરીશું. મેં કેમ કરો, વાપરો, છોરો કાઢી લઈશું. પેન્શન આવે છે 50,000 10 હાલતા રહેવાનું મહિને. મને રામદેવજી મહારાજ હું રોટલો ખવડાવું, બીજું તો શું કરું. મારા ગુરુ કનીરામ બાપુ કીધું છે જેને આલ્યો ટુકડો એનો ભગવાન ટુકડો. તો તમે આપો તો હું ટુકડો જમાડીશ. બાકી મારીથી મજૂરી તો નહીં જવાય ને. મજૂરી કરવા જાઉં તો મારા વેવાય કે અલા પહેલો મોટી મોટી ફાળતેલું હા મજૂરી ચાલ્યો તો એ ઉપાધિ. એટલે હવે તો મારાથી જવાય નહીં. હવે તો તમે આલો તો હું વાપરું અને તમારું પુણ્ય આગળ વધે, મને પુણ્ય મળે ને ખાનારને પુણ્ય મળે. આ બધું એવું છે. ઢગલે બંધ કોઈ ખોંડ લાવ્યું, કોઈ ચોખા લાયા ને, કોઈ તેલ લાયા ને, કોઈ શાકભાજી લાયા. અરે બધું બહુ લાયા. સંજયદાસ મારે કે બાપુ તમે આટલું કીધેલું. મેં કહું કાંઈ કીધું નહીં ભાઈ, લાવજો એમ તો કોઈને કીધું નહીં. પણ એમ લઈને આવ્યા એટલે પછી આપણે સ્વીકાર તો કરવું પડે ને દિલીપભાઈ. પીડી માસ્તર સાહેબને એમ થયું કે અમે 35 વાળા 21,000 રૂપિયા. મેં કહું લીલા લેર. એમને 21,000 આવ્યા તો પછી પેન્ટરને બોલાવીને મેં કહું જરૂર મંદિરને શણગાર કરવાનો છે, કેટલા તમે લીધા? કે હું 35,000. મેં કહું થોડાક આપણે મંદિરના ઉમેર દો ને, થોડું શણગાર થઈ જાય. સબરીને બેહાડવાનું, મારા ગુરુને બેહાડી દીધા, હનુમાન દાદાને મસ્તીને શણગાર કર્યો.
બીજા એક ભાઈને ભાવ જાગ્યો કે બાપુ કઢાઈમાં તકલીફ છે, અમે કઢાઈ આપવા એમ કે આવા દો તમે. કૃષ્ણ કે નહીં આલા, આ તો આલેલું એ તો કેવું પડે ને ભાઈ. જાહેરમાં મારે કોઈ કહેશે આ બાપુ ચડાવવાની વાતો કરે, નહીં નહીં એવું નથી. જે કર્યું છે તો અમારે જાહેરમાં કહેવું પડે. હું કહું તો મારો ભગવાન સાંભળે, નક્કી સાંભળે. કૃષ્ણ કનૈયા લાલ નો જય. તો કહેવાનો મારો ભાવરત છે. આજની જે પૂર્ણિમા છે એ જયંતીદાસ ક્યાં છે એ જાણવાની જરૂર છે. કોક દિવસે મસ્તીમાં બેઠા હોય તો પધારજો. જાહેરમાં તો પાછું એ કહેવાય નથી, એકાંતની વસ્તુ છે. જાહેરમાં કહી દઈએ તો પાછું એમ થાય ઓહ, એમ પેલું હવારમાં દાંતન કરે ઓહ કાઢે ને એવું થઈ જાય ઓહ એમ. પણ એકાંતમાં કે એટલે એની કિંમત. બસ મારી બહેનો દીકરીઓ મસ્તીથી અને બહુ મને માને પણ બહુ છે. અમુક બહેનો તો એવી ગોંડી થઈ જાય કે વાહ ધન છે. અમારે માતાજી પણ એવા નિર્મળ છે. દર વર્ષની ગુરુ પૂર્ણિમા એ ગાદીએ બેસે. એક પૂનમે બેસવાનું આવે તો એમને થતું આ કાઠું છે એમ કહેતો હશે, આ તો 10ની નોટ કાઠી છે. પાછી કોઈ પ્રોગ્રામ હોય નહીં, મેં એમને ભાવે નહીં કે મને તમે લઈ જાઓ, એવો નહીં. આમ ગેલમોટવાળાનો ભાવ મારા દિલીપભાઈનો જ ગમે તેમ થાય પણ માતાજી મારે ઘેર આવવા જોઈએ એમ કહું સારું. અને કોકનો ભાવ એવો જાગી જાય, બહુ નોરા કરે મારા છઠ્ઠાવાળા વાળાને, એમ તો એમને લઈ જાઉં અને ત્યાં બહેનો ખુશી થઈ જાય કે માતાજી આવ્યા છે. પાછી આ તો સારું છે ને, એક બાજુ 4-5 હજાર એને આવે, 4-5 મારે રાગત આવી જાય. સારું છે પણ એમને એવો લોભય નથી. એમને સેવાનો ભાવ, એમને કપડાનો શોખીન નહીં. રવિવાર હોય ને એવો ટૂટું પાટું પહેરી લે, ચા પાણી આખો દિવસ કરે, રવિવારે આખો દિવસ કરે. કોઈ એવો મોટો નહીં. બાકી તો 2 4 વ્હીલ ગાડી મોજથી બે હેરાન 2-3 નોકરી નહીં રાખે તો બની જાય કે નહીં. લાઈ હું 200 રૂપિયા તાલવાના મોજ. પણ સેવા કરજો બસ. મારો ભગવાન, મારો વટવાળો દેવ, મારો સદગુરુ ષષ્ઠ પ્રજ્ઞ સ્વામી બાપુ ખૂબ કલ્યાણ કરે બધાનું. સમાધિ વાળો મારો બાપ સૌનું કલ્યાણ કરે. તો ગુરુના ગુણ ગાઈએ.